નમસ્કાર દર્શક મિત્રો, અમારા વિશેષ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આ બુલેટિનનું નામ જ છે નક્ષત્ર નિવેશ. નક્ષત્ર નિવેશ આ અને જો ચેનલ જેવી વાત કરીએ તો ચેનલ છે માર્કેટની, બિઝનેસની, પણ હવે એની જોવા જઈએ તો એની અસર છે નક્ષત્રની અને તમારા નિવેશ ઉપર કઈ રીતે અસર થાય છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે સેન્સેક્સ એ સેન્ટિમેન્ટનો સબ્જેક્ટ છે, સેન્ટિમેન્ટ, અને એના આધારિત માર્કેટ એના પર મૂવ કરે છે. તમે જુઓ તો ખાસ કરીને ચંદ્રની જેમ કળાઓ થાય છે એમ માર્કેટની પણ કળાઓ હોય છે. ચંદ્ર જેમ અમાસ આવે, પૂનમ આવે, ભરતી ઓટ આવે, એમ માર્કેટમાં પણ ભરતી અને ઓટ આવે છે. આપણા લોકોને ઘણી વખત એવો પ્રશ્ન થાય કે અચાનક માર્કેટમાં આવું શું થયું? શું કુદરતી રીતે આપણને આના સંકેતો મળે છે? તો આમ જોવા જઈએ ને તો મળે છે. જ્યારે પાપ ગ્રહો એક રાશિમાં બેસે છે, જ્યારે એક રાશિની અંદર 5 ગ્રહો જ્યારે એક સામટા આવે છે, જ્યારે ગુરુ અતિચારી થાય છે, ગુરુ માર્ગી થાય છે, રાહુનું અસર છે એ માર્કેટ ઉપર કઈ રીતે થાય છે, શનિ રાહુની યુતિ થાય છે તો એના ઉપર છે પર્ટિક્યુલર કોઈ કમોડિટી ઉપર એની અસર થાય છે, ગુરુની અસર છે એ સોના ચાંદી ઉપર થઈ રહી છે. તો આ બધી વસ્તુઓ છે જેનો આપણને છે ને કુદરત છે ને સંકેત આપે છે. બસ આપણે એવું છે કે એને પારખવાની જરૂર છે. હા, એક વસ્તુ ચોક્કસ છે કે માર્કેટ અને સેન્ટિમેન્ટ એ બે એક સિક્કાની બે પાસા છે. પણ એની અંદર જોવા જઈએ ને તો ક્યાંક આપણી સમજદારી અને આપણી સમજદારી સાથે જે કહેવાય ને કે નોલેજ અને વિઝડમ એ બહુ અસર કરતા હોય છે. તો તાજેતરમાં જ આપણે જોયું છે કે આ બધા યુદ્ધની પરિસ્થિતિ થઈ છે. યુદ્ધની પરિસ્થિતિની અંદર જે ક્રૂડને કંઈક અસર થઈ છે, સોના ચાંદીને કંઈક અસર થઈ છે, માર્કેટ જુઓ તો એ લીલા રંગમાંથી લાલ રંગમાં આવી ગયું છે. આ બધા જ પ્રશ્નો આપણે સતાવતા હોઈએ છીએ. તો આ પ્રશ્નનો જવાબ છે એનો જે કહેવાય ને કે નાનો એક પ્રયાસ અમે કરી રહ્યા છે આ બુલેટિનની અંદર. આ બુલેટિનમાં આપણી સાથે ગુજરાતના જાણીતા રાજ જાની છે, એ જ્યોતિષ આચાર્ય છે, અને સાથે સાથે માર્કેટ ઉપર આપણને થોડુંક સલાહ સૂચન કે ગાઈડન્સ આપશે કે આગળના 15 દિવસમાં કે મહિનામાં માર્કેટ ક્યાં જઈ શકે છે, દેશની શું પરિસ્થિતિ થઈ શકે છે, અથવા તો પછી એ કહેશે કે ભાઈ કઈ કમોડિટીની કેવા ગ્રહોની અસર થઈ રહી છે. તો ચલો આવો આપણે સીધા મળીએ આપણા એસ્ટ્રોલોજરને, રાજ જાનીને, અને સીધું જ એમને પૂછીએ કે આ જે અત્યારે જે બધું કન્જેશન થઈ રહ્યું છે માર્કેટની અંદર, જુઓ તો ક્રૂડ વધી રહ્યું છે, ક્રૂડની અંદર સોના ચાંદીમાં વોલેટિલિટી છે, તો આ બધાનું કોઈ કારણે સર એવું છે કે આ બધી જે યુતિઓ બની છે માર્કેટની અંદર આટલી વોલેટિલિટી છે એ કેમ આવી રહી છે? નમસ્કાર હાર્દિકભાઈ, અને નક્ષત્ર નિવેશના તમામ દર્શકોને પણ નમસ્કાર. અત્યારે આપણે જેમ તમે હાર્દિકભાઈ વાત કરી કે ચંદ્રનું કનેક્શન ભરતી અને ઓટ સાથે અમાસ અને પૂનમ, અને એની જે કળાઓ દિન પ્રતિદિન વધે છે, સાથે સાથે ઘટે છે, પણ એની જે આપણે અસર જોઈએ તો એ સ્થિર ચોક્કસ સમય પ્રમાણે સ્થિર રીતે વધી બી જાય છે અને સ્થિર રીતે ઘટી પણ જાય છે. જ્યારે આપણે આ વસ્તુ માર્કેટ સાથે કનેક્ટ કરીએ છીએ તો આ કનેક્શન સેટ થતું નથી. માર્કેટનું એનાલિસિસ જે કરવું એ ખગોળીય રીતે અથવા જ્યોતિષની રીતે પણ એક સંશોધનનો વિષય છે. અને આના અંદર એક મારું જે ઓબ્ઝર્વેશન અત્યારે કહું કે હાલના 22 ફેબ્રુઆરી પછીથી જે યુદ્ધના સિચ્યુએશન થઈ છે, સાથે સાથે ગ્લોબલ લેવલ ઉપર, ઇકોનોમિક લેવલ ઉપર અને પોલિટિકલ લેવલ ઉપર જે બધા ઉથલપાથલ થયા છે એનું એક આપણને ચોક્કસ કનેક્શન થોડુંક રિસર્ચ કરીએ તો જ્યોતિષ સાથે પણ થાય છે. જેનું એક ઉદાહરણ કે છેલ્લા 100 વર્ષનું મેં એક ઓબ્ઝર્વેશન એનાલિસિસ કર્યું કે કયા કયા સમયે ક્રિટિકલ પરિસ્થિતિ ઊભી થઈ અને એ ક્રિટિકલ પરિસ્થિતિમાં કયા ગ્રહોનો ભાગ મહત્ત્વનો હતો અથવા તો કારણભૂત થયા. તો એમાં ચોક્કસપણે આપણે જોઈએ, આમ તો 99 ગ્રહો બધા અસર કરે જ છે, પણ વિશેષ જ્યારે મંગળ, શનિ, રાહુ અને કેતુ આ 4 ગ્રહોને લગતું કંઈ બી કનેક્શન સેટ થતું હોય તો વિશ્વને તમામ પ્રકારની સારી અથવા નરસી અસર દેખાવા મળે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો વિશ્વમાં 1929માં જ્યારે ગ્રેટ ડિપ્રેશન આવ્યું તો એ સમયે આકાશીય સૌર મંડળમાં મંગળ અને કેતુ એ બંને સાથે હતા. ત્યારબાદ 1987માં 19 ઓક્ટોબર જ્યારે બ્લેક મન્ડે હતો કે જે સમયે 25% જેટલા સ્ટોક માર્કેટ એટ અ સેમ ટાઈમ ડાઉન થઈ ગયા હતા. તો એનું કનેક્શન જોઈએ તો એ સમયે પણ મંગળ
અને કેતુનું કનેક્શન સાથે જોવા મળે છે. એ સિવાય જ્યારે 15 સપ્ટેમ્બર 2008માં લીમન બ્રધર્સના વર્લ્ડ ક્રાઇસિસ થયું, સ્ટોક માર્કેટ ક્રેશ થયું, તો એ સમયે આપણે જોઈએ તો શનિ, સૂર્ય અને રાહુ એ ત્રણેયનું કનેક્શન પણ ચોક્કસપણે આપણે જોઈ શકીએ છીએ. અને રિસન્ટલી આ વસ્તુ કદાચ તમને 100 વર્ષ જૂની યાદ ના હોય, પણ 2020માં જ્યારે કોવિડ થયો અને 10 માર્ચ 2020માં જ્યારે કોરોના વાયરસને લીધે વર્લ્ડ લેવલ ઉપર જે આર્થિક સંકટ આવ્યું, આર્થિક રીતે પણ કહી શકીએ, સાથે સાથે આપણે સ્વાસ્થ્યની રીતે પણ કહી શકીએ, તો એ સમયે મંગળ, ગુરુ અને કેતુ એ ત્રણેયનું કનેક્શન હતું. એટલે ચોક્કસપણે હું તમને એ તારણ કાઢી શકું કે જ્યારે ઉગ્ર સ્વભાવવાળો ગ્રહ મંગળ છે, શનિ છે, રાહુ કેતુ છે, આમનું કનેક્શન હોય તો ચોક્કસપણે વિશ્વને ઘણી બધી તકલીફ થતી હોય છે. હાલના તબક્કામાં આપણે જોઈએ તો માર્ચની જે ટ્રાન્ઝિટ અત્યારે ચાલે છે ગ્રહોની, એની શરૂઆત ફેબ્રુઆરી મહિનાના અંતમાં જ્યારે મંગળ રાહુની સાથે કનેક્શનમાં આવી ગયો ત્યારથી વધતી અસર આપણને જોવા મળી છે. અત્યારના દિવસે મતલબ કે આપણે આજના દિવસની બી વાત કરીએ તો મંગળ, રાહુ અને બુધ એ ત્રણેયનું એક સાથેનું કનેક્શન છે. અને એ જે છે શતવિષા નક્ષત્ર એટલે કે રાહુના નક્ષત્રમાં. હાલના તબક્કે રાહુના નક્ષત્રમાં રાહુ છે, મંગળ છે અને સાથે સાથે બુધ પણ છે. અને આ કનેક્શન આપણને હજી 2 એપ્રિલ સુધી જોવા મળશે. એટલે આવનારા થોડા દિવસો સુધી માર્કેટની અંદર અનિયમિતતા જોવા મળશે, એ સચોટપણે છે. એ સિવાય તમને થોડુંક જ્યોતિષનું ગ્રહોનું કનેક્શન મેટલ સાથે કે કોમોડિટી સાથે આપણે કરીએ તો રાહુ ગ્રહ જે છે એ કાળી વસ્તુઓ છે એને રૂલ કરે છે. સાથે સાથે શેર માર્કેટ, સ્ટોક ટ્રેડિંગ, એ સિવાય ટેકનોલોજી વસ્તુ હોય અથવા કંઈક ઇનોવેટિવ હોય, સમથિંગ આપણે જે આઉટ ઓફ બોક્સ કહીએ, એ બધાનું કનેક્શન રાહુ સાથે છે. અને રાહુનું કનેક્શન જ્યારે મંગળ સાથે થતું હોય તો મંગળ ગ્રહ જે છે એ મેટલ, એન્જિનિયરિંગને લગતા જે કેમિકલ્સ છે એ, રિયલ એસ્ટેટ, પ્રોપર્ટી. ફોર એક્ઝામ્પલ તમે અત્યારે રિસન્ટલી જુઓ તો દુબઈનું રિયલ એસ્ટેટ માર્કેટ અત્યારે કેટલું ડાઉન થઈ ગયું. જે મંગળ જ્યાં સુધી પોતાની ઉચ્ચ રાશિ મકરમાં હતો ત્યાં સુધી બૂમિંગ હતું ઇન્વેસ્ટમેન્ટ માટે અને ટુરિઝમ માટે. પણ જેવો રાહુ 22-23 ફેબ્રુઆરી પછી રાહુ અને મંગળનું કનેક્શન સેટ થયું એટલે રિયલ એસ્ટેટ ઓલ ઓવર વર્લ્ડ લેવલ પર બી ડાઉન થઈ ગયું છે. એ સિવાય મંગળ જે છે એ જમીનમાંથી જે ખનિજ હોય એમાંથી મેટલ અને એના પર પ્રોસેસિંગ કરી અને જે ધાતુઓ બનાવે છે એમાં ઓગાળવાની જે પ્રક્રિયા છે એ મંગળ છે અને જે ધાતુ બની જાય છે એ શનિ છે. તો અહીંયા પણ શનિ અને મંગળનું કનેક્શન ચોક્કસપણે આપણને જોઈ શકાય છે. આ વાત થઈ આપણે મંગળની, રાહુની. હવે પછી જોઈએ બુધની. બુધ ગ્રહ જે છે એ શેર માર્કેટ સાથે, બેન્કિંગ સેક્ટર સાથે ડાયરેક્ટલી કનેક્શનમાં છે. આપણે એક રિસર્ચ પ્રમાણે જોઈએ તો જ્યારે બુધ અસ્તનો અને વક્રી હોય તો એવા સમયે માર્કેટના અંદર ઘણું બધું ફ્લક્ચ્યુએશન, વેરિએશન આપણને જોવા મળે છે. તો આ થયા રાહુ, મંગળ અને બુધનું. એ સિવાય આપણે જોઈએ તો શનિનું. શનિ છે એ અત્યારે સૂર્ય સાથે છેલ્લા 13 દિવસથી યુતિમાં છે. શનિ સૂર્ય છે પિતા પુત્ર, પણ બંને વચ્ચે એક એવા હેલ્ધી ટર્મ્સ છે નહીં. શનિ ઉત્તરાષાઢા નક્ષત્રમાં છે, સૂર્ય પણ ઉત્તરાષાઢા નક્ષત્રમાં છે અને હાલની પરિસ્થિતિમાં બંને ક્લોઝ ડિગ્રીથી કન્જંક્શનમાં છે. સૂર્ય છે એ સરકાર છે, સત્તા છે, પોલિટિક્સ છે, ગવર્મેન્ટ, હાયર ઓફિશિયલ અને ઓથોરિટીઝ છે. એને આપણે ગવર્મેન્ટ સેક્ટર સાથે, આપણા વિષય સાથે કનેક્ટ કરીએ તો સૂર્ય ગવર્મેન્ટને લગતા જેટલા બી સ્ટોક છે એને ઇફેક્ટ કરે છે, સોલરને લગતી જે પેનલો છે એને લગતી ઇન્ડસ્ટ્રીઝને બી ઇફેક્ટ કરે છે. એ સિવાય સરકારી કોઈ બી કંપની હોય, ઉર્જા ક્ષેત્ર હોય, હેલ્થકેર હોય, આ બધામાં સૂર્યનું છે. એટલે જ્યારથી સૂર્ય અને શનિ છેલ્લા 15 દિવસથી કનેક્શનમાં છે તો આ બધાને લગતા જે સ્ટોક્સ છે એમાં પણ ઘણો બધો ઘટાડો જોવા મળ્યો છે.
અને એ જ વસ્તુ શનિ સાથે આપણે કનેક્ટ કરીએ તો નવે નવ ગ્રહમાં સૌથી સ્લોએસ્ટ મૂવિંગ પ્લેનેટ જે છે એ શનિદેવ છે. શનિદેવ ન્યાયના કારક તો ખરા, પણ સાથે સાથે જે વસ્તુ દુર્લભ છે, જે વસ્તુ નરી આંખે કદાચ જોઈ નથી શકાતી પણ ફીલ કરી શકાય છે, સેન્સ કરી શકાય છે, તો એવી બધી વસ્તુનું કનેક્શન પણ શનિદેવ સાથે છે. શનિદેવ જે છે એ અલગ અલગ વેલ્યુ એડિશનની પ્રોસેસ કરી અને ફાઇનલ પ્રોડક્ટ પર બી તમને એક અસર કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ, ગેસ, પેટ્રોલિયમ, લેધર, કુંડલીમાં તમારે એક ઓબ્ઝર્વેશન કરવું કે જ્યારે શનિ બીજા સ્થાનમાં હોય તો એવા વ્યક્તિને કદાચ શેર માર્કેટમાંથી વધારે નફો ના થતો હોય છતાં સિમેન્ટ છે, લોખંડ છે, કાળા કલરની વસ્તુ છે, એના લગતું એમનું જો ઇન્વેસ્ટમેન્ટ હોય તો એમને ચોક્કસપણે ફાયદો થતો હોય છે. અને આ સિવાય અત્યારના જે ગ્રહો છે કે જેમાં મંગળ પોતાની રાશિ 2 એપ્રિલે બદલે છે, તો ત્યાર પછી થોડીક રિલીફ થઈ શકે છે. અને એ સિવાય 15 એપ્રિલે જ્યારે સૂર્ય અને શનિ છૂટા પડશે અને સૂર્ય પોતાની ઉચ્ચ રાશિમાં જશે તો એ સમયે કોઈ સારા પોઝિટિવ અથવા ગવર્મેન્ટ સેક્ટર તરફથી વર્લ્ડ લેવલ પર કોઈ પ્રોપર ડિસિઝન લઈ અને અત્યારની વિકટ પરિસ્થિતિમાં થોડીક રાહત મળે એવી શક્યતાઓ છે. તો દર્શક મિત્રો, આપણે સાંભળ્યું કે સરે જે વાત કરી, મહારાજે જે વાત કરી કે એની અંદર કીધું 2 એપ્રિલથી 15 એપ્રિલનો સમય છે એ સાચવવાનો છે. સાથે સાથે એમને એ પણ કીધું કે રાહુ છે, સૂર્ય છે, એની ઉચ્ચ રાશિમાં આવશે તો ક્યાંક આપણે છે ને વિશ્વ કક્ષાએ જે આ બધી જે અત્યારે જે મથામણ ચાલી રહી છે, જે ગંભીર પરિસ્થિતિઓ છે, એમાંથી ક્યાંક રાહત મળશે. આગળ આપણે વાત કરીશું કે આ જે યુતિ બને છે, ખાસ કરીને કોઈ યુતિ બને છે તો એ યુતિનો કોઈ પર્ટિક્યુલર કોમોડિટી પર અસર પડે છે, જેમ કે ક્રૂડ છે, સોનું છે, એ બધા પર વાત કરીશું. પણ એક સમય થયો છે વિરામનો, લઈએ એક વિરામ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અત્યાર સુધી આપણે ચર્ચામાં જોયું કે ભાઈ મંગળની યુતિ થઈ રહી છે, શનિ એટલે સૂર્ય છે એની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. આ બધી આપણે ચર્ચા કરી, બહુ રસપ્રદ ચર્ચા જઈ રહી છે આપણી. હવે આપણને એક પ્રશ્ન થાય કે આપણું જે માર્કેટ અત્યારે જે પડી રહ્યું છે એની અસર છે સૌથી વધારે છે કે તાજેતરમાં જોઈએ તો રૂપિયો બહુ ઘસાઈ ગયો છે, રૂપિયો 94 ઉપર પહોંચી ગયો છે. હવે આ બધા ઘસાણ કારણ છે કે ભાઈ ક્રૂડ મોંઘું થઈ રહ્યું છે, આ બધું થઈ રહ્યું છે. તો ક્યાંક આપણે એવા નક્ષત્ર છે, એવા ગ્રહો છે, આપણે સંકેત આપે છે ક્યાંય કે ભાઈ કે ક્રૂડ છે એ આ બધું, આ ક્રૂડની અંદર આટલી બધી ફ્લક્ચ્યુએશન કઈ રીતે આવી? એક સમય જે ક્રૂડ હતું જે 80 રૂપિયા ઉપર રમતું હતું, $89 ઉપર રમતું હતું, એ $89 પહોંચી ગયો સીધો 120 ને 121 સુધી પહોંચી ગયું અને અત્યારે 100 અને 106 ની વચ્ચે ડોલર આસપાસ પડી રહ્યું છે. તો આની કોઈ અસર આપણા માર્કેટ ઉપર પડે છે? તો ચોક્કસ પડે છે. તો પણ આ જે સંકેતો આપણને કોઈ નક્ષત્ર આપે છે, આવો આપણે પૂછીએ આપણા મહારાજને, રાજ જાનીને, કે ભાઈ આ જે થયું છે એની પાછળ કોઈ કારણ, કોઈ યુતિ જવાબદાર હતી કે નહીં? સર, ચોક્કસપણે હાર્દિકભાઈ, જે આપણે હમણાં ડિસ્કસ કર્યું કે શનિ પોતાના નક્ષત્રમાં છે કે જે ક્રૂડને ડાયરેક્ટલી ઇફેક્ટ કરે છે, પ્લસ સૂર્ય પણ શનિના નક્ષત્રમાં છે. અત્યારે શનિ અને સૂર્ય બંને ક્લોઝ ડિગ્રી કન્જક્શનમાં છે, એટલે કે બંને વચ્ચે 5 ડિગ્રીનો જ ફરક છે. એટલે આના લીધે સૂર્ય શનિને અસ્ત કરી દે છે. એટલે જ્યારે શનિ અસ્ત હોય ત્યારે ક્રૂડ, પેટ્રોલિયમ, ગેસોલિન, શનિને લગતા જેટલા બી સેક્ટર છે એ બધામાં આપણને વેરિએશન જોવા મળે. પર્ટિક્યુલરલી આપણે અત્યારે ક્રૂડનું કહીએ તો છેલ્લા 15 દિવસથી સૂર્ય અને શનિનું કનેક્શન થયું છે, પણ ક્લોઝ કન્જક્શન છેલ્લા 5 દિવસથી છે. અને હજુ આવતા 5 થી 7 દિવસ સુધી શનિ સૂર્ય વધારે નજીક રહેશે કે જેમાં શનિને અસ્ત રહેવાના લીધે આપણે જ્યોતિષમાં કમ્બસ્ટ કહીએ અથવા તો અસ્ત કહીએ. તો જેવો શનિ અસ્ત છે એના બદલે સૂર્ય દૂર થઈ જશે, એટલે એની એક ઇફેક્ટ આપણને પોઝિટિવ એ રીતે મળશે કે ક્રૂડના અંદર કંઈક સ્ટેબિલિટી કે કોઈ ગવર્મેન્ટનું ઇન્ટરવેન્શન થઈ અને સારું ડિસિઝન આપણને મળી શકશે. એ સિવાય ગુરુ ગ્રહ અત્યારે મિથુન રાશિમાં છે અને એની જે ટ્રાન્ઝિટ છે એ 2 જૂન પછી પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં થશે. જ્યારે ગુરુની કર્ક રાશિમાં ટ્રાન્ઝિટ થશે એટલે કે 2 જૂન પછીથી આપણે પોઝિટિવલી જોઈ શકીએ કે ક્રૂડના પ્રાઇઝમાં સ્ટેબિલિટી આવશે. એટલે આવતા 10 થી 15 દિવસ ક્રૂડ માટે થોડા હજુ સેન્સિટિવ કહી શકાય છે.
હાર્દિક. ઓકે, તો આપણે આમની જે વાત કરી કે જે ક્રૂડની જે અસર થઈ રહી છે, બરાબર છે, પણ આમાં તમારે એક વચ્ચે એક ઉલ્લેખ એવો થયો છે ગુરુનો. ગુરુ અને જે ગુરુ છે ગ્રહ, એ કહેવાય છે કે ભાઈ એ કોઈ પીળા રંગને કે પીળી મેટલને કે આપણે સીધા જઈએ તો સોના ઉપર. આ ગુરુ જ્યારે અતિચારી હતા અને ગુરુ જ્યારે માર્ગી થયા, ડાયરેક્ટ થયા, તો એની સોના ઉપર જો અસર થાય છે, આપણે એવું માનીએ છીએ. અને આપણે તાજેતરમાં જોયું કે સોનું જ્યાં એક સમય એના પીક ઉપર હતું, ત્યાંથી એ રહ્યું 25 થી 20% જેટલું કરેક્શન થયું. તો આ જે ગુરુ ગ્રહનું જે માર્ગી જે અતિચારી થાય છે, એની સોના ઉપર કઈ અસર થાય? કારણ કે એક પ્રશ્ન એવો છે કે અત્યારનો જે કહેવાય કે સોનું જે સેફ હેવન કહેવાતું હતું, પણ સેફ હેવનની અંદર પણ સોનાની અંદર કરેક્શન આવ્યું છે. અને આપણા જે દર્શક મિત્રો છે થોડાક ચિંતામાં પણ હોઈ શકે કે હવે સોનામાં આગળ શું કરવું, સોનાની આગળ ચાલ શું રહેશે. તો એના વિશે થોડું માર્ગદર્શન કરો સર, કે જ્યારે ગુરુ માર્ગી થયા છે તો સોના ઉપર શું અસર થઈ શકે છે? પહેલી વસ્તુ, ગુરુ એટલે સોનું. ગુરુ ડાયરેક્ટલી સોનાને રિપ્રેઝન્ટ કરે છે. સાથે સાથે જ્યારે ગુરુની ટ્રાન્ઝિટમાં ફેરફાર આવે છે, રાહુ સાથે, કેતુ સાથે, અથવા તો કોઈ પાપ ગ્રહયુક્ત એની યુતિ હોય, પ્લસ મૂળ ત્રિકોણમાં રાહુની સામે પણ જ્યારે ગુરુનું કનેક્શન સેટ થતું હોય છે, ત્યારે માર્કેટમાં સોનાના ભાવમાં ઘણી બધી ફ્લક્ચ્યુએશન્સ અને વેરિએશન આવતા હોય છે. આપણી સરળ ભાષામાં કહું તો ગુરુ 2 જૂન પછી જ્યારે રાહુના મૂળ ત્રિકોણમાંથી દૂર થશે, ત્યારે સોનાના ભાવની અંદર આપણને થોડી સ્ટેબિલિટી જોવા મળશે. મતલબ કે અત્યારથી લઈ અને 2 જૂન સુધીના આવનારા જે 2 મહિનાનો સમય છે, એ માર્કેટ માટે ગોલ્ડમાં કરેક્શનનો ટાઈમ છે. એટલે જે લોકોને સોનામાં ઇન્વેસ્ટ કરવું હોય તો તમે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે સમજી વિચારી અને પછી કરેક્શન અથવા ડિસિઝન લેજો. સાચું ડિસિઝન જો તમારે લોંગ ટર્મ માટે કરવું હોય તો મારી સલાહ એ છે કે તમે 2 જૂન પછી થોડુંક રિસર્ચ કરી અને જાતે એનાલાઇઝ કરી અને પછી કરશો તો ગુરુ તમને એમાં કોઈ સાચી દિશા સૂચકતા બતાવશે. તો દર્શક મિત્રો, આપણે સરે વાત કરી છે કે ભાઈ થોડુંક ધ્યાન રાખવા જેવું છે, સોનાની અંદર થોડું કરેક્શન આવી શકે છે. પણ કહેવાય ને કે માની લો કે આપણે કોઈ બીમાર પડ્યા છે, તો બીમાર હોય વ્યક્તિ એના માટે દવા હોય છે. એમાં આપણા નક્ષત્રમાં, આપણા ગ્રહોમાં, આપણી કુંડળીની અંદર કહેવાય છે કે આવ્યું છે, આ કન્જેશન થયું છે, આ યોગ સારા નથી રહ્યા, યુતિ આપણા લાભમાં નથી થઈ રહી, તો એના માટેની જે આપણે કહીએ ડૉક્ટર પાસે જઈએ તો દવા માંગીએ, એવી રીતે જ્યોતિષની અંદર છે એની રેમેડીઝ હોય છે, એના ઉપાયો હોય છે. તો આપણે સીધા ઉપાયોની વાત કરીએ તો આવા ઉપાયો જે છે, એવા કોઈ ઉપાયો ખરા સર કે આની અંદર કે આ બધું જે કન્જેશન ચાલી રહ્યું છે, કે આ જે બધું અત્યારે નકારાત્મકતા થઈ રહી છે, તો એની અંદર જે આપણા રોકાણકારો છે, કે જે આપણે જે લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે, એમના માટે કોઈ એવી પોઝિટિવિટી આવે કે એવા કોઈ એવી કોઈ રેમેડીઝ હોય કે જે કરીને મન શાંત થાય, મનનું ફોકસ કહેવાય ને કે એ લોકોનું ફોકસ વધે, તો એવી કોઈ રેમેડીઝ તમારા તરફથી મળી રહે તો દર્શક મિત્રોને લાભ થશે? ચોક્કસપણે હાર્દિકભાઈ, રેમેડીઝ અથવા ઉપાયો આપણી પાસે ગ્રહોના છે. ગ્રહો માટે હું તમને બધા ઉપાયો કહી શકું, પણ શેર માર્કેટમાં પ્રોફિટ માટેના કોઈ ઉપાય નથી. એટલે સૌથી પહેલાં આપણે જોઈએ તો કોઈ બી જાતકને જ્યોતિષ સાથે કનેક્શન કરીએ તો એની કુંડલીમાં જે ધન ભાવ છે, એનો જે સ્વામી ગ્રહ હોય, એના માટે તમે ચોક્કસપણે કોઈ ઉપાય કરો તો એ તમને ફાયદો કરી શકે. ઇન જનરલ તમને ટિપ્સ કહું તો લક્ષ્મીજી છે, આપણા માટે ધનના દેવી છે, તો લક્ષ્મી માતાની તમે પૂજા કરો. લક્ષ્મીજી માટે શ્રી સૂક્તમ છે, કનકધારા છે, અથવા તો લલિતા સહસ્ત્ર નામ જે છે એનો તમે પાઠ કરો તો તમારા માટે ધન આકર્ષણના ઘણા બધા ઉપાયો ઓટોમેટિકલી તમને રસ્તો બતાવી દેતા હોય છે. ફોર એક્ઝામ્પલ કે ગુરુગ્રહ માટે તમારે સોનાની વાત આવી તો તમે ગુરુવારે પીળા કપડાં પહેરો, કેસર અથવા હળદરનું તિલક કરો, અથવા તો નાવાના પાણીમાં હળદર નાખી નાવ, સાથે સાથે સહેજ સફેદ ચંદનનો પાવડર પણ એમાં તમે નાખી શકો છો. બીજો ઉપાય આપણા ધર્મ પ્રમાણે જોઈએ તો પક્ષીઓને તમે ચણ નાખો છો, કીડિયારું પૂરો છો, એ સિવાય ગાયને ઘાસ ખવડાવો છો. તો આવા સત્કર્મ કરવાવાળા જે ઉપાયો કરો તો એનાથી બી તમારા કર્મનું બંધન થઈ જતું હોય છે. આ બધા ઉપાયો પ્રેક્ટિકલ છે. કોઈ વસ્તુ આ કરો ને ટોટકાવાળું આપણે કરવાનું નથી. આપણે શાસ્ત્ર પ્રમાણે, હિન્દુઇઝમ પ્રમાણે સચોટ અને લાંબા સમયનું છે એ જ તમારે ઉપાય કરવાના હોય છે.
માની લો કે કોઈ વ્યક્તિ ટ્રેડિંગ કરે છે તો ઉત્તર દિશા બાજુનું મોઢું રાખે અથવા ઈશાન ખૂણા બાજુ જોઈ અને ટ્રેડિંગ કરે છે તો સારું છે. શુક્લ પક્ષ હોય તો એમાં ખાસ કરીને સારું ચોઘડિયું જોઈને કરે, અભિજીત મુહૂર્ત પર ધ્યાન આપે. એ સિવાય વિજય મુહૂર્ત હોય તો એવામાં કોઈ અગત્યના નિર્ણયો, કોઈ ઇન્વેસ્ટમેન્ટનું કરે, આ એ લોકોને ફાયદો થતો હોય છે. શ્રીયંત્ર તમે ઘરમાં રાખો, શ્રીયંત્રની પૂજા કરો, શ્રીયંત્રને તમારા ઓફિસના ટેબલ પર રાખો અથવા તો જે જગ્યાએ તમે ટ્રેડિંગ કરતા હો ત્યાં તમે શ્રીયંત્ર રાખી અને શ્રી સુક્તમ બોલી અને લક્ષ્મી માતાને પ્રાર્થના કરી અને તમે કરી શકો છો. જે જૈન ભાઈઓ શેર ટ્રેડિંગનું કરતા હોય એવા લોકો જૈનિઝમ પ્રમાણે બી પદ્માવતી માતાજીની પ્રાર્થના કે પૂજા કરી અને કરે તો બી એમને ઘણું બધું પોઝિટિવ એમાં બેનિફિટ મળી જતું હોય છે. સાથે સાથે દરેક વ્યક્તિએ ઘરમાં રોજ સાંજે લક્ષ્મીજીને પ્રાર્થના કરી અને દેશી ગાયના ઘીનો દીવો કરી અને લક્ષ્મી મંત્રનું ચેન્ટિંગ કરો તો એનાથી બી તમને ચોક્કસપણે ફાયદો થતો હોય છે. હવે આ ઉપાય એક એવો છે કે કોઈ વ્યક્તિ વારંવાર શેરબજારમાં નુકસાન જ કરે છે, આકસ્મિક નુકસાન જ કરે છે, એને પોતાના પર કંટ્રોલ નથી, પોતાને ખબર જ નથી પડતી કે આવું શું કામ થાય છે, તો એવા વ્યક્તિઓએ સવાર સાંજ હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો પાઠ કરવો અને જો શક્ય હોય તો રાહુનો જે બીજ મંત્ર છે ઓમ ભ્રામ ભ્રીમ ભ્રોમ સહ રાહવે નમઃ એનું પણ ચેન્ટિંગ કરી અને ચોક્કસપણે અનાવશ્યક નુકસાનથી તમે બચી શકો છો. હાજી સર, તમે સરસ રેમેડીની વાત કરી, પણ મને અહીંયા એક સીધો પ્રશ્ન આવે છે કે શેર બજારને લઈને બુધ ગ્રહ એ વધારે અસરકારક હોય છે. તો બુધ ગ્રહને લઈને કે ભાઈ રાહુને લઈને તો મારે સપોઝ માની લો કે બુધ ગ્રહને લઈને માર્કેટની અંદર મને ઘણી વખતે એવું થાય, આપણા દર્શકોને પણ એવું ઘણું થતું હશે કે આપણે કોઈ વસ્તુમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ, રોકાણ કરીએ અને પછી આપણને એમ થાય ફિયર અને ગ્રીડ આવે છે. તો ફિયર અને ગ્રીડને બચાવવા માટે બુધને લગતા કોઈ એવા કોઈ રેમેડીઝ છે કે જેથી દર્શકો, આપણા જે રોકાણકારો છે એ લોકોને એમ થાય કે ભાઈ હા, કે એમનો જે ડિસિઝન છે ને એમાં કોઈ વોલેટિલિટી ના આવે, કોઈ એમાં શું કહેવાય ફ્લક્ચ્યુએશન ના આવે અને એમના નિર્ણય ઉપર સ્થિર રહે. તો એના માટે શેર બજારને લઈને બુધને લઈને કઈ સંબંધ ખરો, એને કોઈ રેમેડીઝ કરીએ? જો બુધને લઈ અને મતલબ જ્યોતિષશાસ્ત્ર અને અંકશાસ્ત્ર સાથે કનેક્શન કરીએ તો અંકશાસ્ત્ર પ્રમાણે બુધ જે છે 5 નંબરને રૂલ કરે છે. એ સૌથી બેસ્ટ, સોફ્ટ અને સારો અસરકારક પ્લેનેટ ન્યુમરોલોજીકલી છે. તો 5 નંબર ઉપર તમે ફોકસ કરો, 5 નંબરના ટોટલ પર કરો, ગ્રીન કપડાં પહેરો, ગ્રીન હેન્કી તમારી પાસે રાખો. એ શક્ય ના હોય તો ગ્રીન કલરની પેન તમે રાખી શકો છો. સાથે સાથે ગ્રીન કલરનું બ્રેસલેટ, ગ્રીન એવેન્ચુરિન કે એ ટાઈપનું ગ્રીન જેડનું બ્રેસલેટ બી તમે પહેરી શકો છો. આ થઈ એક જે આપણે ખર્ચાવાળી કે ઉપાયવાળી રેમેડી. પણ જાતે થાય એવી તમે ગાયને ઘાસ આપો, પક્ષીઓને ચણ નાખો, સાથે સાથે ઉત્તર દિશા બાજુ તમે મોઢું રાખી અને કુબેર ભગવાનનું સ્મરણ કરો. આવું કરવાથી પણ તમારે ઘણું બધું ઓટોમેટિકલી બુધને લગતી પોઝિટિવિટી આવે છે. કારણ કે બુધ ગ્રહ માટે ઉત્તર દિશા જવાબદાર છે. ઉત્તર દિશા તમારા ઘરમાં નવી નવી ઓપોર્ચ્યુનિટીઝ આપે છે. તો ઘરમાં ઉત્તર દિશા જેટલી ક્લિયર હશે, જેટલી ક્લીન હશે, જેટલી સાફ હશે અથવા તો ઓછા વજનવાળી હશે અને સૌથી અગત્યનું ઉત્તર દિશામાં લાલ કલરની વસ્તુ બિલકુલ ના હોય તો બુધ ગ્રહ તમને મેક્સિમમ અને સારું બેનિફિટ આપશે. ચોક્કસથી. અને આમ જોવા જઈએ ને તો શેરબજારવાળા કે માર્કેટવાળા કે જે બધા આપણા બિઝનેસવાળા છે એ લોકોને ગ્રીન કલર બહુ જ ગમે છે. લાલ કલર લગભગ કોઈને નથી ગમતો. અને મંગળ છે, મંગળનો કલર લાલ છે અને બુધનો રંગ ગ્રીન છે. અને લીલો કલરમાં જ આપણે બધા આશા રાખીએ કે આપણું જે રૂપિયો છે, સોનું છે, બધું ગ્રીનમાં જ જાય. તો દર્શક મિત્રો, આપણે આ બુલેટિનની અંદર વાત કરી કે ભાઈ ક્રૂડ શનિ રાહુની યુતિ થાય છે, એમાં ક્રૂડને શું અસર થાય છે, સોનાની શું ચાલ રહેશે અને સાથે તમને સંભવિત તારીખો પણ આપેલી છે કે તારીખોમાં તમારે શું શું ધ્યાન રાખવાનું રહેશે. તો આ બુલેટિનમાં બસ આટલું જ. નેક્સ્ટ બુલેટિનમાં આપણે છે એક મહત્વની વાત કરીશું કે જે એની અંદર તમે જોશો કે તમે માની લો કે તમે શેરબજારનું કરો છો, માર્કેટનું કરો છો, તો એના માટેના તમારા અસરકારક ગ્રહો કયા છે, તમારી યુતિ બને છે કે નથી બનતી, તમે રોકાણ કરશો તો કયા પ્રકારનું રોકાણ કરશો, લાંબા ગાળાનું, ટૂંકા ગાળાનું, એ બધી જ આપણે વાત કરીશું નેક્સ્ટ એપિસોડમાં. તો જોવાનું ચૂકતા નહીં નેક્સ્ટ એપિસોડ અમારો. અને આ એપિસોડની અંદર આપણે જે બધી વાત કરી એના આપણે જોયું તો એના પર ખાસ ધ્યાન રાખવું અને જેમ તારીખો આપી છે એ તારીખો ઉપર થોડું સાવચેત રહેવું અને નફા કરતા રહો એવી અમારી આશા છે. કારણ કે અમે છે ન્યૂઝ કેપિટલ માર્કેટ, નફાનું નવું સરનામું.